મિત્રો, અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં પાલડી કાંકજ નજરપરા ગામની હદમાં 1035 વર્ષ જૂનું ખોડિયાર માતાનું મંદિર આવેલ છે. આ મંદિર પાલડી કાંકજથી આશરે 1.5 કિલોમીટરના અંતરે ઓડ ગામ તરફ જવાના રસ્તા પર આવેલ છે. હાડગરા ભરવાડ અને ડોડિયા દરબાર પરિવાર દ્વારા પાલડી કાંકજ નજરપરા ખાતે 15 મે 2005 રવિવાર વૈશાખ સુદ સાતમ સંવત 2061 ના રોજ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અહીં 7 મે 2017 વૈશાખ સુદ 12 રવિવારના રોજ 145 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા, જે ખોડિયાર સંસ્થાન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન હતા. દર પૂનમે અહીં માતાજીનું હવન થાય છે. દર પૂનમે જીવરાજભાઈ ગઢવી રસોઈ તથા પ્રસાદ બનાવવા આવે છે. વિક્રમ સંવત 836 મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મદિવસ મનાવાય છે. અહીં દર વર્ષે ખોડિયાર જયંતીના દિવસે હજારો માઈભક્તો આવે છે અને સૌ ભક્તો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આસપાસના ગામના અનેક શ્રદ્ધાળુઓ અહીં માં ખોડિયારના દર્શન માટે આવે છે. દર રવિવારે પણ અનેક શ્રદ્ધાળુઓ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સૌની મનોકામના પૂરી કરનાર ખોડિયાર માં છે. દર વર્ષે માં ખોડિયારની જન્મ જયંતી ખૂબ ધામધૂમથી અને ભક્તિભાવથી માના મંદિરોમાં અને સ્થાનકોએ ઉજવવામાં આવે છે. અહીં મંદિરમાં માતાજીની સેવા ભક્તિ કરનાર પેઢીઓથી છગનભાઈ લાખાભાઈ ભરવાડ છે. ત્યારબાદ તેમના પુત્ર શૈલેષભાઈ છગનભાઈ ભરવાડ તથા અન્ય સેવકોમાં ભૂપતભાઈ હીરાભાઈ ભરવાડ, લખમણભાઈ મેપાભાઈ ભરવાડ, નવઘણભાઈ ધનાભાઈ ભરવાડ, સતીશભાઈ ધનાભાઈ ભરવાડ, ભૂપતભાઈ લાલાભાઈ ભરવાડ છે. અને આયોજકોમાં ગોગાભાઈ ભીખાભાઈ ભરવાડ, શૈલેષભાઈ છગનભાઈ ભરવાડ, કરમણભાઈ લગરાભાઈ ભરવાડ અને તેમના પુત્ર ગોપાલભાઈ કરમણભાઈ ભરવાડ તથા બીજા આયોજકો પરવીણભાઈ હુરસનભાઈ ડોડિયા, રઘુભાઈ કરમસીભાઈ ભરવાડ, રત્નેશભાઈ સતીશભાઈ ભરવાડ, ગીગાભાઈ મોમણભાઈ ભરવાડ, મોહનભાઈ લગરાભાઈ ભરવાડ, ખોડાભાઈ ગાંડાભાઈ ડોડિયા, કાળુભાઈ પોપટભાઈ ભરવાડ, નવઘણભાઈ મેઘાભાઈ ભરવાડ, ગોરભાઈ મપાભાઈ ભરવાડ, રાજુભાઈ ગાંડાભાઈ ડોડિયા, લાલાભાઈ છગનભાઈ ડોડિયા, દિલાભાઈ કરશનભાઈ ડોડિયા, મહેન્દ્રભાઈ ડોડિયા, જીગાભાઈ ઉચાગરો વાળા, સંજયભાઈ અનુભાઈ ડોડિયા, નાકુભા, પુંજાભાઈ ભરવાડ લગદાણા, જગસીભાઈ ચિકાભાઈ બગદાણા, ભોપાભાઈ પોપટભાઈ ભરવાડ લાણા, ભરભાઈ રામાભાઈ ભરવાડ ચિયાડા, ગોપાલભાઈ સાદુરભાઈ ભરવાડ, મહેશભાઈ નારણભાઈ કેશરડી વાળા, ગેલાભાઈ જક્ષીભાઈ કેશરડી વાળા, જયંતીભાઈ પોપટભાઈ કેશરડી વાળા, મુકેશભાઈ જીવણભાઈ કેસરડી વાળા, સચિનભાઈ પાંચાભાઈ કેસરડી વાળા, વિનુભાઈ છગનભાઈ કેશરડી વાળા, રણછોડભાઈ છગનભાઈ કેશરડી વાળા, વિષ્ણુભાઈ મોહનભાઈ કેસરડી વાળા, જક્ષીભાઈ ચિકાભાઈ બલદાણા વાળા, રૂખાનભાઈ દાનાભાઈ લાંભાવાળા, ઉકાભાઈ કમોડ, નવઘણભાઈ અનુભાઈ અસલાલી, ભૂરાભાઈ હેમુભાઈ અસલાલી, ચકુભાઈ આહલ. ગામ લખુભાઈ પુંજાભાઈ લગદાણાના, વિનુભાઈ અરજણભાઈ લગદાણાના, જગાભાઈ લગદાણાના, ભવન ઉકા અને ભવન ભારા, બેચરભાઈ રામુભાઈ પટેલ લાંભા, ગણેશભાઈ ભરવાડ, બેચરભાઈ ભરવાડ, રમેશભાઈ વાલઠેરા, હરિભાઈ ચકાભાઈ ભરવાડ, નવઘણભાઈ હોકરી ગામ, જયંતીભાઈ ભુવાજી થલતેજ, ચકાભાઈ ભરવાડ આહલ ગામ, સેનાભાઈ કુકાભાઈ ભરવાડ કમોડ, જયંતીભાઈ ભરવાડ સચાણા, ગોરાભાઈ મપાભાઈ ભરવાડ બોરી, વુમણભાઈ ભીખાભાઈ ભરવાડ લાંભા, અર્જનભાઈ ચોથાભાઈ ભરવાડ, શેલાભાઈ કાનાભાઈ ભરવાડ, વિક્રમભાઈ ગોગાભાઈ ભરવાડ,
વિજયભાઈ ગોગાભાઈ ભરવાડ, શૈલેષભાઈ ગોગાભાઈ ભરવાડ, માયાભાઈ ગોગાભાઈ ભરવાડ વગેરે નામો છે. આ સિવાયના નામોની યાદી તથા મંદિરમાં દાન આપનાર દાતાશ્રીઓની યાદી કાળા કલરની તકતીઓ પર દર્શાવવામાં આવેલ છે. આયોજક ગોગાભાઈ ભરવાડ, કરમણભાઈ ભરવાડ અને ભૂપતભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર 1000 વર્ષ પહેલા ભરવાડ હાડગરા સમાજનું ગામ હતું. અહીં 4 ભાઈઓ રહેતા હતા. તેમાંથી 3 ભાઈઓ જતા રહ્યા, એક ભાઈ રહ્યો પણ તેનો કોઈ વિસ્તાર હતો નહીં. અન્ય 3 ભાઈઓ અલગ અલગ વિસ્તારોમાં રહેવા જતા રહ્યા. તેમાંથી એક ભાઈ લાંભા મુકામે રહેવા ગયા, બીજા કાઠિયાવાડ બાજુ, ત્રીજા ભાલ વિસ્તારમાં રહેવા ગયા અને માતાજીના પ્રતાપે તેમના 150 કુટુંબ થયા. અત્યારે તેમાંથી બધાના થઈને કુલ 12,000 ઘરો થયા છે. આદ્યશક્તિ જોગમાયા પરચાધારી માં ખોડિયાર સૌની મનોકામના પૂરી કરનાર દયાળુ માતા છે. પહેલા નજરપ્રા ગામ કહેવાતું જે હાલમાં પાલડી કાંકજ કહેવાય છે. ત્યારબાદ માતાજીના સેવક શૈલેષભાઈ ભરવાડના કહેવા મુજબ પાવાગઢથી પાલડી આવેલા ધોળબાપાને ત્યાં વિવાહ કરવાના હતા. ધોળાબાપાને એકેય કોમનો આધાર નહોતો. તેથી વાવમાં પડવા જતા હતા ત્યારે માએ કહ્યું, બસ ઊભો રહે, તારા માટે રેતની મોરસ બનાવીશ અને પાણીનું ઘી બનાવીશ. આમ ધોળાબાપાએ 1000 દીકરીઓ પાવાગઢ પરણાવી. પછી બધા પાલડી નજરપ્રામાં આવીને માતાજીની સેવા ભક્તિ શરૂ કરી અને 145 દીકરીઓ પરણાવી. ત્યારબાદ 51 દીકરીઓ પરણાવી. ત્યારબાદ પાછી 51 દીકરીઓ પરણાવી. પછી કોરોનામાં વિવાહ બંધ રહ્યા. તેથી કહેવાય છે કે માટીને મોરસ અને પાણીને ઘી બનાવનાર એટલે હાડગડા પરિવારની માં ખોડિયાર. સમસ્ત હાડગરા પરિવારના માતાજીના 71 મઢ ધરાવતા ગામોના નામની યાદી મંદિરના ઓફિસની દિવાલ પર દર્શાવવામાં આવી છે. અને અહીં મંદિરની દિવાલો પર વિવિધ દેવી દેવતાના સુંદર ચિત્રો દોરવામાં આવ્યા છે. જય જય જોગમાયા ખોડિયાર. આદ્ય શક્તિનો તું અવતાર, ભક્તજનો સૌ કરે પુકાર. કૃપા કરજો માં ખોડિયાર. મિત્રો, જો તમને આ વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.